સુરતનો મગોબ વિસ્તાર અને આ વિસ્તારમાં હજુ પણ જળબંબાકાર ખાડીપુરના પાણી હજુ સુધી નથી ઓસર્યા। માર્કેટ વિસ્તાર આખે આખો પાણીમાં ગરકાવ છે। રહેણાંક વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ દયનીય, હજુ પણ પાણી નથી ઓસર્યા। આખે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો છે। મહાનગરપાલિકાએ માર્ગ વાહન વ્યવહાર માટે હાલમાં બંધ કરી દીધો છે। વરસાદે વિરામ લીધાને 12 કલાક ઉપર સમય વીતી ગયા હોવા છતાં સુરતના અનેક જે વિસ્તારો છે તેમાં ખાડીપુરના જે પાણી છે તે હજુ ઓસર્યા નથી। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના મગોબ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં નોકરિયાત વર્ગ જે છે તે ઘૂંટણિયા જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। આપ જોઈ શકો છો આખે આખો જે મગોબ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। અહીં ખાસ કરીને જે કાપડ માર્કેટ છે તે કાપડ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસી ગયા છે। આ ઉપરાંત રેસિડેન્સ વિસ્તાર છે, રેસિડેન્સ વિસ્તારમાં પણ જે બેઝમેન્ટનો જે ભાગ છે તે ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે લોકો પોતાના જ ઘરમાં નજર કેદ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા પણ પગપાળા જઈ રહી છે અને ખાસ કરીને નોકરીનો સમય થઈ ગયો છે। એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હાલ જે મહિલા છે તે મહિલા પગપાળા આ રીતે જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે રોડ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે નોકરિયાત વર્ગ છે તે આ રીતે પગપાળા જઈ રહ્યા છે અને એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે। जी, कितना पानी आगे, क्या परिस्थिति है? आगे इतना पानी है, अभी खाली नहीं हुआ, हो रहा है धीरे धीरे पानी खाली। कहाँ जा रहे हो आप? अभी हम तो काम पे जा रहे हैं, अपने ड्यूटी पे। ड्यूटी पे जा रहे हो? हाँ पानी में? हाँ, तो क्या करें, अब जाना तो पड़ेगा ही ना, नहीं जाएंगे आगे तो काम भी नहीं होगा, सेठ भी बोलेंगे। आप कहाँ जा रहे हो? कितना पानी आ ड्यूटी पे इतना पानी है, पानी में से जाओगे? क्या करें, जाना पड़ेगा। आगे का वाहन सब बंद है, वाहन चलता नहीं है, तो चलते चलते ही जाना पड़ेगा ना। 2 दिन से घर पे है, तो આપ જોઈ રહ્યા છો બે દિવસથી લોકો ઘરે છે અને ખાસ કરીને હવે નોકરીનો સમય થઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ છે। આપ જોઈ શકો છો લોકોને ટ્રેક્ટર મારફતે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ખાડીપુરને નિવારવા માટે ₹40 કરોડ ફાળવણી કરવામાં આવી હતી। ત્યારે આ રૂપિયા ક્યાં ગયા, લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। ટેક્સ લોકો ભરી રહ્યા છે, ત્યારે ટેક્સની સામે જે સવલતો મળવી જોઈએ તે ન મળતા લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યા છે। કારણ કે વરસાદ થંભી ગયો છે તેમ છતાં હજી પણ ખાડીપુરના જે પાણી છે તે ઓસર્યા નથી। 5 પૈકી 1 ખાડી હજુ પણ ઓવરફ્લો જોવા મળી રહી છે। હજી પણ જો હવામાન વિભાગને જે રીતે આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સુરત શહેરમાં વધુ વરસાદ વરસશે તો સુરતમાં હજી પણ જે જળસ્તર છે તે વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। સુરતની વાત કરીએ તો મોડી રાત સુધી 2700થી વધુ જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો જે વૃદ્ધા છે તે પોતાના નોકરીના સ્થળે જઈ રહ્યા છે। આટલા ઘૂંટણ સમા જે પાણી છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ જે ખાડીના જે પાણી છે તે હજુ ઓસર્યા નથી, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગત રોજ તો સુરતને ટેક્સટાઇલ માર્કેટ, હીરા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આજે આ તમામ ધંધા व्यवसाय શરૂ છે। जी, कितना पानी है, कहाँ जा रहे हो? ज्यादा पानी भैया। कहाँ जा रहे हो आप? हम यही जा रहे मार्केट में। तो आज इतना पानी है तो भी आए? तो आएगा तो काम करे तो खाएगा ना, तो घर में तो पैसा भी तो चाहिए लेने के लिए कुछ। तो पानी खाने के लिए कुछ ही नहीं तो क्या करेंगे, काम पे नहीं आएंगे तो कैसे खाएंगे भाई साहब। તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંથી આવી રહ્યા છે અને નોકરી માટે જઈ રહ્યા છે, કારણ કે પોતાના પેટ માટે તેઓ આટલા જે ઘૂંટણ સમા જે પાણી છે તેમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાના નોકરીના સ્થળે પહોંચી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના પાપે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।
તો રાજ્યમાં વરસાદની જે પ્રકારની સ્થિતિ છે ગઈકાલથી જ જે વરસાદ વરસ્યો અમદાવાદ હોય કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વરસાદની સામેલાધાર પરિસ્થિતિ આ તમે જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે આ એ જ નોકરિયાત વર્ગ છે કે જે કમર ડૂબ પાણીમાં નોકરી કરવા માટે જઈ રહ્યો છે દર વખતે સુરતમાં આખરે અધિકારીઓએ શું શીખ લીધી ફરી એક વખત આ ખાડીપુરના દ્રશ્યો સુરતમાં સામે આવ્યા છે જે જગ્યાએ જુઓ ત્યાં ફક્ત પાણી ને પાણી જોવા મળી રહ્યું છે।